ગટરો ઉભરાવાની સમસ્યાથી વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવતા અકોટા ગામના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા શહેરના અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવતા અકોટા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાની સમસ્યાના કારણે રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આવનાર દિવસોમાં જ્યારે તહેવાર આવી રહેલ હોય ત્યારે તે પૂર્વે તેઓની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી। જો અમારી સમસ્યાનું સમાધાન તહેવાર પહેલા નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિક સામાજિક કાર્યકર હનીફ ચૌહાણ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ તમે જોઈ રહ્યા છો, આપણા મીડિયાના માધ્યમથી હું બતાવવા માગું છું વોર્ડ લેવલના અધિકારીઓને અને વિસ્તારના જે બી કાઉન્સિલરો છે એમને પણ બતાવવા માગું છું કે તમે જે જોઈ રહ્યા છો આ અકોટા ગામની દુર્દશા કે ચાર જગ્યા પરથી ગટર ઉભરાય છે। ચાર જગ્યા પરથી ગટર ઉભરાયેલી છે। ગટર ગામના નાકાથી પસાર થઈ અને પેલી કાંસની અંદર જવાની કોશિશ થાય પણ નથી પહોંચતી। કાંસમાં પાણી ચારે બાજુ વરસાદની કાંસનું આ ગટરનું પાણી ભરાયેલું છે। મચ્છર થાય છે, ગંદકી ફેલાય છે, વાસ બી આવે છે। તમે જોઈ શકો કે વાસ આવે છે। આવી સમસ્યા કેટલા દિવસથી સતત થઈ રહેલી છે પણ આનો કોઈ નિકાલ નથી આવતો। તો આવું હલાદવલાની નીતિ કેમ? આપણે આવું કામ કરીએ। કોર્પોરેશનની અંદર વારંવાર લેખિતમાં રજૂઆત કરી, કોર્પોરેશનમાં મૌખિક રજૂઆત કરી, ઓનલાઈન બી કમ્પ્લેન કરી પણ એનું કોઈ નિરાકરણ જ નથી આવતું। એ લોકો ગોખેલું એક જ જવાબ આપે છે કે થઈ જશે। તો ભાઈ થઈ જશે તો અમે પૂછીએ કે ભાઈ 3 દિવસ પછી અમારા ગામમાં ઈદ છે તો ઈદનો તહેવાર છે તો આ ક્યારે થઈ જશે? તમે ક્યારે કરશો? હરેક તહેવાર વખતે ખાસ કરીને કોર્પોરેશન સક્રિય થાય છે અને તમામ વોર્ડ વિસ્તારની અંદર સાફ સફાઈ કરે, ચોખ્ખું કરે। જે બી નાની મોટી સમસ્યા હોય તો ખાસ કરીને તહેવારના દિવસોની આગળ તો કરે જ છે। તો ભાઈ અમારી સાથે વહાલા દવલાની નીતિ કેમ રાખવામાં આવે છે? અમારા ગામના કામો કેમ નથી થતા? કેટલા દિવસથી આ સમસ્યા છે, એનું નિરાકરણ નથી આવતું। જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે। ગટરો જે બી ઉભરાઈ છે કામ કોર્પોરેશનનું છે, એન્જિનિયરોનું છે। એ લોકોએ જાતે આવી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી એમણે આ મહેનત કરવી જોઈએ, એમણે આ કામ કરવું જોઈએ। તમારે નથી કરવું, તમારાથી નથી થતું, તમે નથી કરવા માંગતો, અમને કહો, અમને સમજાવો કે ભાઈ તમારે આવી રીતે કરવાનું તો અમે કરી નાખીશું। અમે જાતે ગટરોમાં ઉતરીશું યા તો પછી અમે ફાળો ઉઘરાઈશું ગામમાંથી ને ફાળો ઉઘરાઈ અને પ્રાઇવેટ લેવલ પર અમે આ કામ કરીશું। પણ તમે અમને આવીને એન્જિનિયરો બતાવો કે આ કામ અમારે કેવી રીતે કરવાનું છે। આ ખરેખર તમારી જિમ્મેદારી છે, અમારી નહીં। તમારે કામ કરવાનું હોય ખાલી ત્યાં આગળ ખુરશીઓ પર એસીની અંદર બેસી ના રહો, નહીં તો પછી એવું ના થાય કે અહીંયા આગળ જલદ આંદોલન કરવું પડે અને પછી આ બધો પાણીનો આ બધો પાણી, આ કચરો, આ ગટરનું પાણી લઈને અમારે ત્યાં આવી અને ત્યાં તમારી ઉપર ઠાલવવું પડે। એ દિવસો આવશે, તમે તૈયારી રાખજો। આપનો પરિચય? હનીફ ચૌહાણ, અકોટા, સામાજિક કાર્યકર।